સુરત શહેર પોલીસ દ્વારા આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। જો સુરત શહેર કંટ્રોલ રૂમમાં ટીમ બેસે છે, જેમાં પોલીસના અધિકારી જવાનોનો સાથોસાથ કાઉન્સલર બી સાથે રહે છે। જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ 341 જેટલા અમે કોલ્સ આવ્યા છે। આમાં 67 લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા, અમારી પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલ દ્વારા। અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી, એના લીધે એટલા લોકો જો જીવ બચી ગયા છે। મારી આ બધા સે વિનંતી છે કે કોઈ એવા પગલાં, અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો। અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે। તો સાથ કાઉન્સલર બી સાથે રહે છે। જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ 341 જેટલા અમે કોલ્સ આવ્યા છે। આમાં 67 લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા, અમારી પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલ દ્વારા। અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી, એના લીધે એટલા લોકો જો જીવ બચી ગયા છે। મારી આ બધા સે વિનંતી છે કે કોઈ એવા પગલાં, અંતિમ પગલાં લેતા પહેલાં આપ જો સુરત શહેર પોલીસ તરીકે મને એક તક આપો। અમે સુરત શહેર પોલીસને આપને ખરેખર જરૂરત છે। તો સાથ કાઉન્સલર બી સાથે રહે છે। જ્યારથી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી લગભગ 341 જેટલા અમે કોલ્સ આવ્યા છે। આમાં 67 લોકોના એકદમ આ લોકો જો સુસાઇડ કરવા જતા હતા ત્યાંથી બચાવી લેવામાં આવેલા છે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા, અમારી પોલીસ કંટ્રોલ રૂમ વ્હીકલ દ્વારા। અને એના માટે જો સંકલન અમારી આ હેલ્પલાઇન કરી હતી, એના લીધે એટલા લોકો જો જીવ બચી ગયા છે। મારી આ બધા સે વિનંતી છે કે કોઈ એવા પગલાં, અંતિમ પગલાં